સ્વાગત છે। હું સંદીપ પટેલ પીયુરાજ વિદ્યાલય વતી તમારું સ્વાગત કરું છું। મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની અંદર યુનિટ 2 હ્યુમન રોબોટ્સમાં એક પેજ શીખી ગયા, એના વિશેની આપણે વાત કરી। પ્રેમ ચોપડા એના વિશેની વાત, એમને જે રોબોટ ખરીદ્યો છે, કેટલી એક્યુરસી છે, બજારમાં જઈને કેરી અને જે કેરીનો ઢગલો છે એમાં રસવાળી કેરી જે છે એ ખરીદી લે છે। ગ્લોસરી જે છે એ દુકાનમાંથી પણ એ પોતાની એની ગાડીમાં મૂકે છે। આ બધી બાબતો આપણે મિત્રો જોઈ। હવે પેજ નંબર છે 17, એમાં ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ છે કે રામસી 070 follow Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Through the glass window he saw a Chandra's display of gold ornaments. મિત્રો, રામસી 070 જે છે ફોલો પ્રેમ ચોપરા એ પોતાના એક વફાદાર માલિક તરીકે, એક વફાદાર નોકર તરીકે એ પોતાના માલિકને એ ફોલો કરે છે। તો પ્રેમ ચોપરા જે ગોપાલ જ્વેલર્સ જે છે એ પાસે ઊભો રહ્યો અને ત્યારે રામસી 070 એક વફાદાર કૂતરાની જેમ, એક વફાદાર કૂતરો છે, ફેithful ડોગ એટલે કે વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો છે। Through the glass window he saw a generous display of gold ornaments. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. પછી શું થાય છે મિત્રો કે જ્યારે પ્રેમ ચોપરા જે છે એ ગોપાલ જ્વેલર્સ છે, યાદ રાખજો મિત્રો, એ ગોપાલ જ્વેલર્સ જે છે એ ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો હતો ત્યારે રામસી 070 જે છે એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ જાય છે। કાચની બારીમાંથી એ દેખે છે કે વિપુલ પ્રમાણમાં જે ગોઠવાયેલા સોનાના દાગીના જોયા એને, જે ઝડપથી એક ખૂણામાં એ સંતાઈ ગયો। એ ઝડપથી એક ખૂણામાં તે સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં એમણે ધીમેથી અને સ્પષ્ટ રીતે એટલે કે ક્લિયરલી એન્ડ સોફ્ટલી એટલે કે સ્પષ્ટ બોલ્યો છે કે pick up a necklace and hid, no voice, no noise। હવે શું કહે છે? એક હાર ઉઠાવીને સંતાડી દે, હાઈડ કરી દે એટલે કે સંતાડી દેવું છે, બરાબર છે? એક હાર ઉઠાવીને સંતાડી દે અને નો નોઇસ એટલે કે શાંતિથી, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ એટલે કે માહિતી બહાર પડવી જોઈએ નહીં, ટુ ટોપ સિક્રેટ અધરવાઇઝ એટલે કે એકદમ ખાનગી રાખવાનું છે, નહીંતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ વિથ રિટર્ન। તે ધમકી આપે છે, રિટર્ન એટલે ધમકી આપે છે કે હું તને તારી સિસ્ટમ જે છે એ સિસ્ટમને હું બંધ કરી દઈશ, બરાબર છે? એવું કહે છે કે જે તારી સિસ્ટમ છે એને હું બંધ કરી દઈશ। પછી નેક્સ્ટ પેરામાં જે છે કે રામસી 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર એટલે કે જે રામસી 070 છે દુકાનમાંથી પ્રવેશ કર્યો છે અને કાઉન્ટરની સાવ નજીક જાય છે। His metallic palm extended forward silently and next lay into the storage unit without a clink or a jingle. Nobody took noise. હવે રામસી 070 છે દુકાનમાં પ્રવેશ કરે છે, કાઉન્ટરની નજીક જાય છે, એના પછી એ શું કરે છે કે તેનો ધાતુનો હાથ જે છે, ધાતુનો હાથ એ ધીમેથી અવાજ કર્યા વગર આગળ વધારે છે અને આગળ લંબાવીને કોઈ પણ રણકાર કે ખણખણાટ કર્યા વગર, કોઈ પણ રણકાર કર્યા વગર કે પછી ખણખણાટ વિના એ શું કરે છે? કોઈ પણ ખણખણાટ કે રણકાર કર્યા વગર એ સ્ટોરેજ યુનિટ જે છે, સ્ટોરેજ યુનિટ એટલે કે જે સંગ્રહિત યુનિટ છે ત્યાં એકમમાં હાર્ડ પહોંચી ગયો એટલે કે તેનો જે સંગ્રહિત યુનિટ છે એમાં એ મૂકી દે છે હાર
કોઈને પણ ખબર ન પડી. nobody took noise. કોઈને પણ ખબર પડી નથી. નેક્સ્ટ પેરા છે from expensive antiques to ornaments and precious stones. આ શોર્ટ નોટ માટે ખૂબ જરૂરી છે કારણ કે આ શબ્દો એની અંદર આવે છે. the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. હવે શું કહે છે મિત્રો કે from expensive antiques એટલે કે પ્રાચીન કાળની જે માંગી વસ્તુઓ જે છે એ વસ્તુઓમાંથી મળીને જે પ્રિશિયસ સ્ટોન્સ જે છે માંડીને ઘરેણા કિંમતી જે રત્નો જે છે એ shoplifting went on for some days without any trace of anxiety and recognized in the beginning. એટલે કે થોડા દિવસો સુધી આવી ચોરી અને ચાલુ રાખી છે. કિંમતી ઘરેણા અને રત્નો ચોરવાનું કોઈ પણ ચિંતા કર્યા વગર એ પકડાઈ જવાના અને પકડાઈ જવાના કોઈ પણ ડર વગર એમને વિધાઉટ એની ટ્રેસ એટલે કે કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર but the confused reaction of shop owner gradually become louder. પણ દુકાનદારોની જે ગૂંચવણ હતી અને ગૂંચવણ ભરી જે પ્રતિક્રિયાઓ હતી કે દુકાનદારોને ખબર પડી ગઈ છે દરેકને પ્રોબ્લેમ છે તો પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી છે. અને આ બધાથી જ અનઅવેર એટલે કે જે આ બધાથી જ અજાણ પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappeared inside the metallic blue robot. અને પછી શું થાય છે કે પ્રેમ ચોપરા જે છે એ શોપલિફ્ટિંગ ના બધાથી અજાણ પ્રેમ ચોપરા તેની ચોરી કરવાનું તો એ ચાલુ જ રાખે છે. અને એક દિવસ જે ફળ વેચનાર જે છે વેલ્ડર ફ્રૂટ વેલ્ડર એટલે કે ફળ વેચનાર જે છે એક યુવાને જે મોગી અફઘાની બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે કે યુવાને મોગી અફઘાની જે દ્રાક્ષનું ઝુમકું જે છે એ disappearing inside the metallic blue robot કે તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતા જોઈએ છે. The incident was related all over and no sooner had they heard that some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuable were missing. અને પછી શું થઈ જાય છે કે આ દ્રશ્ય થતા જોઈએ છે ગ્રેપ્સ અને આ ઘટના બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં એક ભૂરા રોબોટ હતો એની જે હાજરી હતી એ યાદ આવે છે. બરાબર કે બધા જે છે એ યાદ કરે છે દુકાનદારો કે તે વખતે મેટાલિક બ્લુ રોબોટ જે છે એની પ્રેઝન્સ એટલે કે એની હાજરી હતી. આ બધી વસ્તુઓ જે કિંમતી વસ્તુઓ જે છે એ ગુમ થઈ ગઈ પહેલા. ધીસ ઇન્ફોર્મેશન અને આ ઇન્ફોર્મેશન જે છે એ આ માહિતી ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ કે થોડાક સમયમાં જ આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ છે. વન ડે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ રામસી 0702 જ્વેલરી brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરા રામસી 070 ઝવેરી બ્રધર્સ ની દુકાન છે એમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપે છે. The police was waiting in readiness and the computerized cameras capable of speed second recording clicked him in the act. એટલે કે પોલીસ તૈયાર ઊભી હતી અને પળનું રેકોર્ડિંગ કરતા જે કમ્પ્યુટરાઇઝ જે કેમેરા છે એ કેમેરામાં તે રામસી 070 ચોરી કરતા પકડાઈ જાય છે. રામસી રોબોટ વોઝ કોટ એ પકડાઈ જાય છે બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી શો. પણ રામસી જે છે એ રામસી રોબોટ તો પકડાઈ જાય છે પણ જ્યારે પ્રેમ ચોપડા છે એ દૂરબીનમાંથી એ જોવે છે કે થ્રુ the binoculars two person noticed down Ramsey license number printed on his
મેટાલિક નેક એટલે કે રામસી રોબોટ તો પકડાઈ જાય છે, પણ જ્યારે પ્રેમ ચોપરાએ જે દૂરબીન છે અને દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસીની જે ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સનો જે નંબર નોંધતા એણે જોયા ત્યારે ત્યાંથી એ નાસી જાય છે. કોણ? તો પ્રેમ ચોપરા. કેમ? કારણ કે એની ગરદન છે અને ત્યાં આગળ એનો લાયસન્સ નંબર લખેલો છે. એ લાયસન્સ નંબર તપાસતા બે પોલીસને એને જોયા એટલે ભાગી જાય છે. નેક્સ્ટ પેરા કે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, કે પ્રેમ ચોપરા છે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ, કે ચોર જે રામસી 070 છે એના માલિક તરીકે જે પ્રેમ ચોપરાની શું થાય છે ધરપકડ કરવામાં આવે છે. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, અને ધરપકડ કર્યા બાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેઇલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, એટલે કે ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને જે હિયરિંગ માટે ક્યાં રજૂ કરવામાં આવે છે તો ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો છે. કે સૂન આફ્ટર હિઝ એરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેઇલ એટલે કે જામીન છૂટા કરવા, સાક્ષી તરીકે જે જામીન છૂટા કરવા, અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ કે જે ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી એને જામીન પર છોડવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, અને ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. એના ઘરેથી જો શોધવામાં આવે છે પણ કોઈ પણ વસ્તુ પાછી મળી નથી. He had clearly disposed them of through his game, અને તેણે તેની જે ટોળકી છે ગેમ છે એની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક એને શું કર્યું છે ચાલાકીપૂર્વક તેમનો વસ્તુનો નિકાલ કરી દીધો છે, ડિસ્પોઝ કરી દીધી છે. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, અને ન્યાયાલયમાં તેને બધા જ આક્ષેપો નકાર્યા છે. ડિનાઇડ એટલે કે એને નકાર્યા છે. સમવન કોઈક બીજી વ્યક્તિએ એલ સીમ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસી 070 પ્રોગ્રામ, કે રામસી 070 ના પ્રોગ્રામ સાથે છેડા કર્યા છે એવું એ કહે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હિયર, અને તે એવી દલીલ કરે છે કે પોલીસ મને ઘરેથી પકડી છે, મને ઘરેથી પકડ્યો છે. હવે કાઉન્સિલ ગોયલ જે છે વકીલ ગોયલ જે છે એમણે ક્લિયર્ડ હિઝ થ્રોટ, એમણે ગળું ખંખેર્યું છે. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને પછી ન્યાયાધીશની નજીકે જઈને એમને કહ્યું કે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ explanation and the happening of the last few days when so many dwellers and curio dealers have been affected. એક ખંખેરે છે કોણ? તો મિસ્ટર ગોયલ જે છે કાઉન્સિલર ગોયલ એ એમનું ક્લિયર્ડ ધ થ્રોટ એટલે કે ગળું ખંખેરીને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું કે શ્રી ચોપડાએ આપેલો જે ખુલાસો જે છે એ અને છેલ્લા થોડાક દિવસોમાં બનેલી જે ઘટનાઓ છે જેની અસર ઘણા કોના ઉપર પડી છે તો જે ઘટનાઓ છે when so many dwellers and જે ઘણા ઝવેરીઓ છે, પછી જે ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે. અને it seems important to know the working of રામસી રોબોટ, અને તે ધ્યાનમાં લેતા રામસી રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. I request રામસી રોબોટ to be called in the court, અને રામસી રોબોટને ન્યાય